તાજેતરમાં જ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની ચૂંટણીઓ યોજાઈ હતી, જેમાં મતદારો દ્વારા મતદારોને વિજયી બનાવાયા હતા. ત્યારે સાયલા તાલુકા પંચાયતની સુદામડા 2ની સીટ ઉપરથી મતદારોએ અપક્ષમાંથી સુરેશભાઈ દળુભાઈ ખવડને જીત અપાવી હતી. સુરેશભાઈ દળુભાઈ ખવડ દ્વારા દરેક મતદારોની નોંધ લઈ સ્નેહ મિલનનું આયોજન કર્યું હતું, જેમાં સુદામડા, ઓવનગઢ, છડિયાળી, સેજકપર, ખોડિયારનગર, શાંતિનગર, ગોપાલનગર, ગંગાનગર તથા અન્ય સાથ સહકાર આપતા લોકો હાજર રહ્યા હતા. મોટી સંખ્યામાં લોકો સ્નેહ મિલનમાં જોડાયા હતા, જે બદલ સુરેશભાઈ દ્વારા લોકોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. જય હિન્દ, જય ભારત. હું સુરેશભાઈ દળુભાઈ ખવડ હમણાં જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી ગયેલ, જેમાં આપ સૌ લોકોએ મને અપક્ષના ઉમેદવાર તરીકે તાલુકા પંચાયત સીટ ઉપર સુદામડા 2ની સીટ ઉપરથી જંગી બહુમતીથી મને જીત અપાવી છે. તે બદલ હું દરેક ગામના દરેક મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું. આજે આપ સૌ દરેક જ્ઞાતિના લોકોના સાથ સહકારથી મને વિજય મળ્યો છે, જેની હું કદર કરું છું. જે માટે આજે આપણા સુદામડા તાલુકા પંચાયતની સીટમાં આવતા દરેક ગામ તથા દરેક જ્ઞાતિના દરેક મતદારો, માર્ગદર્શકો અને સતત મારી સાથે ઊભા રહીને સાથ આપનાર ભાઈઓ, બહેનો, વડીલો માટે આપણો સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો છે. આ સ્નેહ મિલનનો મુખ્ય ઉદ્દેશ દરેક મતદારોની નોંધ લેવાય અને આપણા વિસ્તારમાં એકતા અને ભાઈચારો વધે ને માટેનું આયોજન છે. આપ સૌ દરેક જ્ઞાતિના લોકોના સાથ સહકારથી મને ખૂબ જંગી મતથી જીત મળશે. હું તમામ લોકોની મારા પ્રત્યે જે લાગણી છે, તેથી હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા મત વિસ્તારમાં સુદામડા 2ના દરેક લોકો માટે ગમે ત્યારે કોઈ પણ જગ્યાએ મારું કામ પડે ત્યારે હું તમારી સાથે જ છું. હર હંમેશ આપની સેવામાં ઊભો રહીશ. આજના સ્નેહ મિલન કાર્યક્રમમાં તમામ જ્ઞાતિના લોકો અહીં ઉપસ્થિત છે, જેમનો હું આભાર માનું છું. આપણા વિસ્તારમાં દરેક ભાઈઓમાં એકતા અને ભાઈચારો વધે એવા પ્રયાસો કરવાના છે અને આવનારા સમયમાં આપણે સૌ સાથે મળીને વિકાસના કામો કરવાના છે. મારાથી કોઈ વ્યક્તિની લાગણી દુભાઈ હોય તો મને માફ કરજો અને આજથી સાથે રહીને કામ કરવાનું છે. મારા માટે દરેક મતદાર મહત્ત્વનો છે, જેની નોંધ લઉં છું. આપણું આ સ્નેહ મિલન દરેક માટે ઉદાહરણ બને અને તમામ ભાઈઓ એકતા જળવાય એવા પ્રયાસો કરવા જોઈએ. અહીં આવેલ તમામ ગામના લોકો, તમામ મતદારો, મારા સગા સંબંધી, સ્નેહીજનો, મારી સાથે કાયમ સાથ સહકાર આપનાર તથા અહીં સ્નેહ મિલન કાર્યક્રમના આયોજનમાં માર્ગદર્શન તથા સતત સેવા આપનાર દરેક વ્યક્તિનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. નમસ્કાર. જય હિન્દ, જય ભારત. જેડીસી ન્યૂઝ સાથે રણજીત ખાચર, સાયલા.